મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કડી શહેરના આંગણે મિત્રો આપણે 3 થી 3.5 હરિભક્તોનો મિત્રો આપણે જ્યારે અહીંયા શાખોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે હવે આપણા આ દિવ્ય અને ભવ્ય શાખનો વઘાર કરવા માટે આપણા આચાર્ય મહારાજ ધર્મ ધુરંધર 1008 આપણા માધવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આપણા ભાવિ આચાર્ય 108 હૃદયેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે આપણા સંતો પણ આ શાખના વઘારમાં મિત્રો જોડાઈ રહ્યા છે। એક ખૂબ જ સુંદર દ્રશ્ય મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મહારાજ શ્રી આ શાખનો વઘાર મિત્રો અહીંયા કરી રહ્યા છે અને મિત્રો આ શાખનો વઘાર કરેલું આપણું જે રીંગણાનું શાક છે એ શાકને મિત્રો જ્યાં આપણે શાખ આપણે બનાવ્યું છે 3.5 હરિભક્તો માટે તેની અંદર આપણે ઉમેરશું નાખશું એટલે એ શાક મિત્રો મહાપ્રસાદ બની જશે। મિત્રો આપણા આ શાખોત્સવના દર્શન અહીંયા પધારેલા લગભગ આપણે કીધું તે પ્રમાણે 3 થી 3.5 જેટલા હરિભક્તોએ આ શાખોત્સવના મિત્રો દર્શન કર્યા છે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આચાર્ય મહારાજ દ્વારા આપણા સંતો દ્વારા જે શાખનો વઘાર થયો છે એ શાખના દર્શન થઈ રહ્યા છે અને આપણે જે શાક બનાવ્યું છે એની અંદર જ્યારે આનો ઉમેરો કરશું ત્યારે એ શાક મિત્રો મહાપ્રસાદ બની જશે। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા મહારાજ દ્વારા આપણે જે શાકનો વઘાર થયો આપણા સંતો દ્વારા તે શાક મિત્રો હવે અહીંયા લાવવામાં આવ્યું છે અને આપણે જે 3.5 હરિભક્તો માટે જે શાક બનાવ્યું છે એની અંદર મિત્રો ઉમેરવામાં આવ્યું છે અને આ ઉમેરી લીધા બાદ આપણું આ જે શાક છે એ શાક મિત્રો મહાપ્રસાદ બની ગયું છે। બોલે ઘનશ્યામ।